મહુવામાં વીજ શોક લાગતા સિંહનું મોત. નરસિંહ મરવાથી ફોરેસ્ટ વિભાગ દોડતું થયું. સિંહોનું મોત રહસ્ય મોત હોવાનો ગણગણાટ. વન વિભાગ દ્વારા મીડિયાને દૂર રાખી તપાસ શરૂ. ગુજરાતમાં થોડા દિવસો પૂર્વે રેલવેની અડફેટે સિંહનું મોત થયા બાદ હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. ત્યારે આજે ફરી એકવાર સિંહના મોતના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના સીમ વિસ્તારમાં વીજ શોક લાગવાથી સિંહનું મોત થયું છે. મહુવા તાલુકાના બોરડી ગામની વાડી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. સિંહનું વીજ શોક લાગવાથી મોત થયાનું સામે આવતા વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. અગાઉ પણ શોક લાગવાના કારણે મહુવા પંથકમાં સિંહનું મોત થયાનું સામે આવ્યું હતું. મહુવા તાલુકાના બોરડી ગામમાં સિંહને વીજ શોક લાગતા મોત થતા સમાચાર મળતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સિંહોના વધતા જતા મોત મામલે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારબાદ આસપાસના વિસ્તારની શોધખોળ કરવા ફોરેસ્ટ વિભાગ માટે ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળા અને વીજ કંપનીની મદદ પણ લીધી હતી. સિંહોનું મોત રહસ્યમય હોવાનો ગણગણાટ સિંહ મરવાના બનાવને લઈને ખેડૂત તેમજ ગામના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જંગલ ખાતા દ્વારા અવનવી તપાસ આદરવામાં આવી તેમજ આજુબાજુના લોકેશન જોવાની કામગીરી પણ કરવામાં આવી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટૂંકા ગાળામાં સિંહ મરવાની આ બીજી ઘટના સામે આવી છે. પ્રદેશના ખેડૂતો અને પશુપાલકોએ જણાવ્યું હતું કે સીમની અંદર ખેતરની આસપાસ કરવામાં આવેલ ગેરકાયદેસર વીજ તારના લીધે સિંહોના મોત થતા રહે છે. જો કે આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના અંતર્ગત એક ગુનાહિત કૃત્ય છે. જો કે બૃહદ ગીરના વિસ્તારમાં અકસ્માતે સિંહોના મોત થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા જ લીલિયા રેન્જમાં રેલવેની અડફેટે આવી જવાથી પણ સિંહનું મોત થયું હતું.